જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, તમારો દેવ જો કદાચ તમારાથી દૂર થયેલું હોય તો દોડીને આવશે તમારી પાસે. એના માટે તમારે શું કરવું જોઈએ કે દેવ તમે બોલાવો અને હાજર થાય, તમારા ઉપર અમી દ્રષ્ટિ કરે, તમને અસીમ કૃપા આપે, તમને આશીર્વચન આપે. મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. દેવ દૂર થયેલું હોય, દેવ તમારાથી રિસાયેલું હોય તો એને મનાવવું પડે. દૂર તો તમારા મનના વિચારો હોય, બાકી દેવ તમારાથી દૂર તો ના જ હોય. માં એ માં, બીજા વગડાના વા, આ કહેવત તમે સાંભળી હશે. પણ દેવની લાગણી તો આપણા પર હર હંમેશ, હર ઘડી, હર પલ રહે છે. માત્ર દેવને તો તમારા ભાવની ભૂખી છે, તમારા શ્રદ્ધાની, તમારા વિશ્વાસની. તમે કેટલામાં છો એ દેવ નક્કી કરે છે. જો તમે દેવની પરીક્ષામાં પાસ થઈ જાઓ, દેવની રહેણી કહેણીમાં તમે એના વેણ વચનમાં રહી જાઓ તો બેડો પાર થઈ જાય. દેવ એક જ વખત બોલે, દેવ બોલીને બીજું ના બોલે. પણ દેવ જ્યારે બોલે છે ત્યારે તમને 100% ખરા કરે છે, તમને સોનાની જેમ નીચોવી નાખે છે. તમે માનો કે કદાચ તમારે ઊંચામાં ઊંચી કિંમત મેળવી છે. કેવી? દૂધની કિંમત અલગ હોય, દહીંની અલગ હોય, માખણની અલગ હોય અને ઘીની અલગ હોય. બને છે તો એક જ તત્વમાંથી. એમ તમારે જો ઘીની જેમ તમારી કિંમત ઊંચી કરવી છે અને સર્વોચ્ચ ઊંચું સ્થાન મેળવવું છે, તો ઘીની જેમ તમારે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણને વલોવી અને કેવું એને ભૂકા ગાડીને માખણ બનાવે છે. અને એમાંથી એ માખણને લઈ અને તવામાં ગરમ કરવામાં આવે અને ગરમ કરવામાંથી ઘી બને છે. વિચાર કરો મિત્રો, આટલામાં તમે સમજી જાઓ કે તમારે શું બનવું છે. હવે આટલી પરીક્ષા આપવા માટે તમે તૈયાર હોય તો તમારાથી થયેલું દેવ તમારા જોડે દોડીને આવે. હવે આવી પરીક્ષા આપવા માટે તમે ઘણા બધા ચલચિત્રો જોયા હશે, ઘણા બધા તમે ધાર્મિક પુસ્તકોમાં જોયું હશે અથવા સાંભળ્યું હશે વડીલો જોડે, ગુરુજનો જોડે, કે પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ ઘણા હજારો વર્ષ સુધી તપ કરતા હતા તો પણ ભગવાન એમને મળી નથી શક્યા. અને કદાચ મળ્યા હશે તો એમને ઘણી બધી તપસ્યા, ઘણું બધું દુઃખ સહન કર્યું હશે. તમે જુઓ કે જે તપસ્યા કરે છે, મંત્ર જાપ કરે છે, એમના પાછળ એમના ઘણા બધા નીતિ નિયમો અને રહેણી કહેણીમાં એ લોકો રહેતા હોય છે. એમના નિયમ ચરી લોકો પાળતા હોય છે. એવી રીતે તો તમે અને હું બધા જ આપણે જો દેવને આશીર્વચન મેળવવા માગતા હોય, એની કૃપા મેળવવા માગતા હોય તો એના વેણ અનુસાર આપણે રહેવું પડે. દેવ એક જ વખત બોલે અને એ બોલમાં તમે એનો તોલ કરી શકો તો તમે દેવના દાસ બનીને રહી શકો. અને દેવ ધારે ને તો જગ જીતાડે, દેવ ધારે તો તમને રંકમાંથી રાજા બનાવે, દેવ ધારે તો તમને દેશ વિદેશમાં ફેરવે, દેવ ધારે તો તમને સોનાના ત્રાજવે તોળાય. મિત્રો, દેવની ગતિ ન્યારી છે. દેવને ઓળખવું પડે અને પીછાણવું પડે. જો તમે દેવના થઈ જાઓ, દેવના દાસ બની જાઓ તો દેવ તમને ક્યારેય ભૂખા ના રહેવા દે. ભૂખા તો તમે તમારા કર્મ અનુસાર, તમારા મનના વિચારો અનુસાર તમે કેવા છો એના પર નક્કી થાય છે. હવે દેવની ગતિ ઓળખવા માટે તમારે તો ભાવ અર્પણ કરવો પડે, દેવને તમારો આત્મા સમર્પણ કરવો પડે, નિસ્વાર્થ બનવું પડે, નિર્મળ બનવું પડે. દેવની ભક્તિ એવી કરવી પડે કે એમાં પૂરેપૂરો ભાવ હોય. કેવો ભાવ હોય? કોઈ જન કલ્યાણનો હોય, કોઈનું સારું ભલું કામ થાય એમાં તમે મદદ કરો. ભક્તિ કરવી એ કોઈ સહેલી વસ્તુ નથી. બીજાને મદદ કરો. કોઈ એવા વ્યક્તિને, એવા કોઈ જીવને
જીવ માત્ર પ્રાણી કોઈ પણ હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, પણ દરેકને તમે મદદ કરો. કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખો, દિલમાં દયા રાખો, મનમાં સાચો ભાવ રાખો, હિંસાથી દૂર રહો, નિંદા ના કરો, અહિંસા ના કરો, ધર્મના માર્ગે રહી જન કલ્યાણમાં નિસ્વાર્થ સેવા પૂજા જો દેવની કરો તો દેવ તમારા ઉપર અસીમ કૃપા પ્રાપ્ત કરશે. મિત્રો, આ બધા કર્મો તમે તમારા માતા પિતાના ઉચ્ચ સંસ્કારો દ્વારા તમે કરી શકો છો. જેવું તમારા ઘરનું વલણ હશે, જેવું ઘરનું વાતાવરણ હશે, જેવી ઘરમાં રહેણાઈ હશે, જેવી ઘરમાં સ્વચ્છતા હશે, દેવનો પ્રતાપ તમારા ઘર ઉપર, તમારા માતા પિતા ઉપર, તમારા વડીલો જે દેવનો ચીલો પાડીને ગયા હશે, નીતિ નિયમોમાં તમે રહેતા હશો સંસ્કારોથી, એટલે કે વાણીમાં મીઠાશ હોય, સ્વભાવમાં નિખાલસ હોય, ઘરમાં દેવનો પૂજા થતી હોય, આઠે પ્રહર આનંદ હોય, અને બધા જ ઘરના સભ્યો એકબીજાને માનપાનથી બોલાવતા હોય, ક્લેશ કંકાશથી દૂર હોય, ઝઘડાઓથી દૂર, કદાચ નાના મોટી બનાવ થાય તો મન મેળ ન તૂટે એવા ભાવથી એકબીજા હળી મળીને રહેતા હોય ને, એકતા હોય, સંપ હોય, ત્યાં દેવનો પ્રતાપ હોય. તો મિત્રો, દેવનો દીવો કરો, બને તો ધર્મનું કામ કરો, કોઈને મદદ કરો, અને સારું એવું કર્મ થકી તમે તમારા જીવનને ઉજળું બનાવો તો તમારાથી રિસાયેલું દેવ હોય તો પણ મનાઈ જાય છે. ધર્મના કાર્યથી દેવ ઢુકડો હોય છે, જ્યાં રોટલો હોય છે ત્યાં પ્રભુ ટુકડો હોય છે. એટલા માટે આપ સર્વને એવી વિનંતી કરું છું કે દિલમાં દયા રાખી સારું કર્મ કરજો. જય ગુરુદેવ, જય માતાજી.